મિત્રો હું તો ધોલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે। મિત્રો આજે છે ને એકદમ સસ્તા પ્રાઇસમાં આપણે ઢોસા લઈને આવી ગયા છીએ, કેમ કે નોર્મલી આપણે રેસ્ટોરન્ટમાં ત્યાં બધે ખાવા જઈએ ને તો ખાલી પેપર જ 40 થી 50 રૂપિયાનું હોય છે અને અમુક જગ્યાએ તો 70-80 રૂપિયા પણ થઈ જતા હોય છે, પણ ફક્ત 30 રૂપિયાની અંદર આપણને ઢોસા મળી જાય ને એવી આપણે જગ્યા લઈને આવી ગયા છીએ। આપણે આવ્યા છીએ જય ભોલે ઢોસા હાઉસમાં। સૌથી પહેલાં તમને એનું એડ્રેસ આપી દઉં। અભિષેક આર્કેડ ધામેલિયા બ્રધર્સની બાજુમાં, યોગી ચોક, સુરત। અને જોવાનું છે કે કેવી રીતે બનાવે છે ને કેવું બનાવે છે, તો ચાલો મારી સાથે જોઈએ કેવું અને કેવી રીતે બનાવે છે। આપણી સાથે જોડાયા છે જય ભોલે ઢોસા સેન્ટરના ઓનર। તો કેમ છો ભાઈ? મજામાં? એકદમ કમ્પ્લીટ મજામાં। તમારું નામ? મારું નામ નીરજ। નીરજભાઈ। નીરજભાઈ, સૌથી પહેલા તો મને એ કહો કે કેટલા ટાઈમથી આ ચલાવો છો? મારે અહીંયા એકાદ મહિના જેવું થયું છે। બરાબર। અને હું વેરાયટી રાખો છો? આપણે મસાલા ઢોસા ઓનલી ફોર 30 રૂપિયામાં આપીએ છીએ ને પાલક પનીર અમારી બેસ્ટ આઈટમ છે, જેની પ્રાઇસ છે 130 રૂપિયા છે માત્ર। બરાબર। અને ટાઈમની વાત કરીએ તો? ટાઈમની વાત કરીએ તો સવારે 11:30 12 થી લઈને સાંજે 8 8:30 સુધી। બરાબર। અને આમ તમને કેવી રીતે વિચાર આવ્યો? કેમ કે પહેલી વસ્તુ કે નોર્મલી આપણે ક્યાંક બહાર ઢોસા ખાવા જઈએ ને તો એની પ્રાઇસ આમ તમે જો તો 60-70 રૂપિયા ખાલી પેપર આવતું હોય છે, પણ તમે 30 રૂપિયામાં અત્યારે હોટલમાં જાઓ એટલે 60-70 રૂપિયાનું પેપર આપે છે અને મસાલા ઢોસા 90 થી 100 રૂપિયા 120 લઈએ। એ જ કોન્સેપ્ટ અમે 30 રૂપિયામાં આપીએ છીએ અને હોટલમાં ખાવ એનાથી બેસ્ટ મજા આવે તો જ પૈસા દેવાના। શું બરાબર, પણ તમને 30 રૂપિયામાં કેવી રીતે પોસે એ વાત એક મહત્વની, એ જ અમારી મોનોપોલી છે। મિત્રો ખરેખર ખાવાની બહુ મજા આવે એવું છે, તો ચલો જોઈએ કે કેવી રીતે અને કેવું બનાવે છે। ચાલો।
છે અને આપણે અહીંયા બે ઢોસા લીધા છે, એક છે પાલક અને એક છે મસાલા ઢોસા. સૌથી મેઇન વાત તમને કહું ને તો અહીંયા છે ને માત્ર 30 રૂપિયાની અંદર જે ઢોસા મળે છે ને એમાં આપણને અનલિમિટેડ સાંભાર અને અનલિમિટેડ ચટણી આપવામાં આવે છે. અને ચટણી અને સાંભાર બંનેની ક્વોલિટી અને ક્વોન્ટિટી તમે જોવો ને તો જોરદાર લાગે છે. દેખાવમાં જ એમ થાય પૈસા વસૂલ છે ભાઈ. એટલે આપણે શરૂઆત પાલકથી કરશું. તમે જોઈ શકો છો કે અંદર જે બધા પાલકની બધું નાખ્યું છે ને એ ખરેખર આમ સામું દેખાઈ આવે છે. અને પેપરની સાઇઝ તો તમે ઓલરેડી જોઈ જ છે આગળ વિડીયોમાં. એટલે 30 રૂપિયા, આ 130 રૂપિયાનો છે, પણ 130 રૂપિયાની અંદર આટલું મોટું પેપર મળવું અને સાથે આ રીતનું કમ્પ્લીટ ઢોસો મળવો એ બહુ મોટી વાત છે. જોઈએ કેવું બન્યું છે. સાંભારની વાત કરીએ ને તો સાંભાર થોડો સ્વીટનેસ ઉપર છે અને ચટણી તો લાજવાબ છે, કંઈ ઘટે જ નહીં. અને સાથે ઢોસા પણ એક નંબર છે. અને હવે આપણે એની સાથે જે મસાલા ઢોસો લીધો છે એ પણ આપણે ટ્રાય કરશું. ક્રન્ચીનેસ બહુ મસ્ત છે ઢોસા પેપરની. જોરદાર ભાઈ, ખરેખર મને અહીંયા ખાવાની બહુ મજા આવી છે. એક તો તમે પણ અહીંયા મુલાકાત લેજો, તમને મજા આવશે. અને આ બધું ખાવા પીવાની હું મોજ લઉં છું. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, નીચે કોમેન્ટ કરો, તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દો. અને આ દરેક વિડીયોની રીલ્સ જોવા માટે અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યા હોય તો ફટાફટ ફોલો કરી દો. ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક મેં નાખી દીધી છે. અને મળશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી. થેન્ક યુ.